26 જાન્યુઆરી ગણતંત્ર દિન નિમિત્તે છેલ્લા 8 વર્ષથી સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતો આવેલ છે. આ સંસ્થા બિલીમોરા ખાતે વિવિધ સામાજિક પ્રવૃત્તિમાં ખૂબ જ અગ્રેસર રહે છે. સમગ્ર બ્લડ ડોનરોએ ઉત્સાહભેર ભાગ લઈ 211 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તકે શ્રી કૈલાસ સોનીનું 93મી વાર બ્લડ ડોનેશન કરવા બદલ ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ડોનરોએ સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગિફ્ટ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ પાર પાડવામાં ટ્રસ્ટના પ્રમુખ દીપક દુશાને, નીરવ ટેલર કે જેઓ હાલમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરીકે નિયુક્ત થયેલ છે, બિરેન બલસારા, સુચેતા દુશાને, વસંતભાઈ દીક્ષિત, પ્રદીપ પટેલ, કૃષ્ણભાઈ ટંડેલ, પંકજ કંસારા વગેરે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી બિલીમોરાની જનતા માટે સ્ટેનલેસ સ્ટીલનો મોક્ષ રથ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના માટે લોકોને આર્થિક સહયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા.